એક વિધવા સ્ત્રીની કહાની. આ કહાની ધ્યાનથી સાંભળી લેશો તો તમારી કેટલીય પેઢીઓ સુધી ગરીબી નહીં રહે. મિત્રો, પહેલાંના જમાનામાં વિધવા સ્ત્રીઓ પ્રત્યેની લોકોની વિચારસરણી કંઈક ઠીક નહોતી. વિધવા સ્ત્રીઓને સમાજના ઘણા બધા નિયમોના બંધનમાં રહીને જીવવું પડતું હતું. વિધવા સ્ત્રીને સમાજમાં ઘણા પ્રકારના નામોથી બોલાવવામાં આવતી હતી. તેને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવતી હતી. અલગ અલગ રીતે તેનું અપમાન કરવામાં આવતું હતું. જો સવારમાં કોઈ તેનું મોં જોઈ લે ત્યારે લોકો કહેતા કે આજે આખો દિવસ ખરાબ થઈ જશે, અપશગુન થઈ ગયું, કેમ કે આજે સવારમાં અમે આ વિધવા સ્ત્રીનું મોં જોઈ લીધું. ન જાણે તેણે કેવા કર્મો કર્યા હશે જેથી તેનો પતિ તેને અધૂરા જીવનમાં છોડીને ચાલ્યો ગયો. કહેવાનો મતલબ એ છે કે વિધવા સ્ત્રીને સમાજમાં ક્યારેય સન્માન નથી મળ્યું. સમાજ હંમેશા તેમને ખરાબ નજરોથી જ જોતો આવ્યો છે. દરેક વ્યક્તિ તેને પોતાની બનાવવા માંગતો. કોઈ તેના ધનની લાલચ કરતું તો કોઈ તેના તનની લાલચ કરતું. પરંતુ આજે અમે તમને જે વિધવા સ્ત્રીની કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ તે કહાનીને તમે અંત સુધી ધ્યાનથી સાંભળી લીધી તો તમારી કેટલીય પેઢીઓ સુધી ગરીબી નહીં રહે. મિત્રો, તમે ગમે તેટલા ગરીબ હશો તો તમારી ગરીબી દૂર થઈ જશે. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. માટે કહાની શરૂ કરતાં પહેલાં હું તમને હાથ જોડીને એક વિનંતી કરવા માગું છું. જો તમને કહાની સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ચાલો કહાની શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક નગરમાં રામલાલ નામનો એક વ્યક્તિ રહેતો હતો. રામલાલનું લગ્ન પારો નામની સ્ત્રી સાથે થાય છે. જ્યારે તેના લગ્ન થાય છે ત્યારે થોડા દિવસ તો બધું સરસ રીતે ચાલે છે. પારો દિવસ રાત મહેનત કરતી હતી. તેના પતિની સેવા કરતી હતી. દરેક પ્રકારે પોતાના જીવનને જીવવાની કોશિશ કરતી હતી. તેના ઘરમાં ધન તો નહોતું, પરંતુ તેના મનમાં તેના પતિ માટે ખૂબ જ પ્રેમ હતો. તે ખૂબ જ દયાવાન હતી. પરંતુ કહેવાય છે ને કે જે લોકો દયાવાન હોય છે, જે સારા સ્વભાવના હોય છે, ભગવાન તેમને દુઃખ પણ વધારે જ આપે છે. આ બાજુ પારો કે જેના લગ્ન હજુ થોડા સમય પહેલાં જ થયા હતા, તેના લગ્નને હજુ 1 વર્ષ પણ નહોતું થયું. તેનો પતિ રામલાલ આ દુનિયાને છોડીને જતો રહે છે અને તે વિધવા થઈ જાય છે. એક બાજુ તે વિધવા થઈ ગઈ હતી અને બીજી બાજુ તેના ગર્ભમાં એક બાળક વિકસી રહ્યું હતું. તે હવે કરી પણ શું શકતી? તે પોતાના જીવનનો ત્યાગ કરી દેવા માંગતી હતી અને વિચારતી કે આત્મહત્યા કરી લઉં, પરંતુ પોતાના બાળકના કારણે તેણે આત્મહત્યા કરી નહીં. કેમ કે કહેવાય છે કે મૂંડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. પારો પોતાનો જીવ તો આપી શકતી હતી, પરંતુ પોતાના ગર્ભમાં વિકસી રહેલા તે બાળકના પ્રેમે તેને જીવવા માટે મજબૂર કરી દીધી. તેણે નક્કી કરી લીધું કે તે પતિ વગર પણ તેના આવનારા બાળકને દરેક પ્રકારની ખુશી આપશે. ભરણ પોષણ માટે તે દિવસ રાત એક કરી દેશે, પરંતુ તે બાળકને તેના પિતાની કમી ક્યારેય મહેસૂસ થવા નહીં દે. અને એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરી લે ત્યારે ભગવાન પણ તેની મદદ જરૂર કરે છે. મોટા મોટા પહાડોને પણ તે પોતાની સામે ઝુકાવી દે છે. આ બાજુ પારો જે વિધવા થઈ ગઈ હતી તે સમાજની ગંદી નજરોથી બચીને જુદા જુદા ઘરોમાં જઈને કચરા પોતું કરતી હતી. આમ જુદા જુદા પ્રકારના કામ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેને જે કંઈ પણ કામ મળતું તે કરી લેતી અને તે કામના બદલામાં તેને જે કંઈ પણ પૈસા મળતા તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવી લેતી. ધીરે ધીરે થોડા મહિના પસાર થઈ જાય છે. ત્યારે તેના કુખેથી એક પુત્રનો જન્મ થાય છે. પારો તેના પુત્રને જોઈને તેનું નામ મોહન રાખે છે અને તે પોતાના પુત્રને કહે છે કે દીકરા, તારું ભાગ્ય તો પહેલાંથી જ ખરાબ થઈ ગયું છે. મારું ભાગ્ય તો પહેલાંથી જ ખરાબ છે અને તારું ભાગ્ય પણ મારા કારણે ખરાબ થઈ ગયું છે. મોહન ધીમે ધીમે મોટો થવા લાગ્યો. આ બાજુ પારો દિવસ રાત મહેનત મજૂરી કરીને પોતાના દીકરાનું ભરણ પોષણ કરતી હતી. તેને સારામાં સારા કપડાં લાવીને પહેરાવતી હતી. તેને ક્યારેય પણ પોતાના બાપની કમી મહેસૂસ નહોતી થવા દેતી. પરંતુ કહેવાય છે કે બાપનો પ્રેમ એક અલગ જ પ્રકારનો હોય છે, જેની કમી બાળકને મહેસૂસ જરૂર થઈ જાય છે. માં કેટલો પણ પ્રેમ આપે
પરંતુ બાપના પ્રેમની બરાબરી કરી શકતી નથી અને એક પિતા ક્યારેય માની બરાબરી નથી કરી શકતો. હવે પારોનો દીકરો મોહન મોટા મોટા શેઠ અને સાહુકારના દીકરાઓ સાથે મિત્રતા કરવા લાગ્યો હતો. તે તેમની સાથે ખેલકૂદ કર્યા કરતો. હંમેશા મોહન તેમની સાથે જ રહેતો હતો. ત્યારે મોહનને તેની ગરીબી સમજમાં આવી રહી હતી. મોહન ઘણા દિવસો સુધી આ વાતને વિચારતો રહ્યો કે આખરે તે આટલો બધો ગરીબ કેમ છે. તેની પાસે બધા પ્રકારની સુખ સુવિધાઓ કેમ નથી જે તેમના મિત્રો પાસે છે. આ વાતોનો વિચાર કરીને એક દિવસે તે પોતાની મા પાસે આવીને પૂછે છે કે મા, આપણા ગામમાં ઘણા બધા દીકરાઓ સાથે મારી મિત્રતા છે. હું જોઉં છું કે તે બધા ઘણા ધનવાન છે. તેમના ઘરમાં ધનની કોઈ કમી નથી. બધી જ સુખ સુવિધાઓ તેમની પાસે છે. પરંતુ મા, આપણી પાસે આટલું બધું ધન કેમ નથી? આપણે આટલા બધા ગરીબ કેમ છીએ? અરે, આપણને તો 2 ટાઈમનું ભોજન પણ સરખી રીતે નથી મળતું. ઈશ્વરે આપણને આટલા બધા ગરીબ કેમ રાખ્યા છે? આખરે આ ગરીબીનું કારણ શું છે? દીકરાની વાત સાંભળીને પારો તેને કહે છે કે દીકરા, ગરીબ અને અમીર તો બધા ભાગ્યથી બને છે. ઈશ્વરે જેને જેવા બનાવ્યા છે તેઓ તેવા જ બને છે. તેમાં આપણે કંઈ પણ કરી શકીએ નહીં. આપણા ભાગ્યમાં જ ઈશ્વરે ગરીબી લખી છે. તેને આપણે ઈચ્છીને પણ દૂર કરી શકીએ નહીં. દીકરા, મારું આખું જીવન આ ગરીબીમાં પસાર થયું છે. મેં ઘણા પ્રકારના દુઃખ જોયા છે. મારા લગ્નના થોડા દિવસો બાદ તારા પિતાજી આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. મેં એકલા હાથે જ તને ઉછેર્યો છે. તને દરેક પ્રકારની ખુશી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખબર નહીં તને કઈ વાતનું દુઃખ છે દીકરા. તું જણાવ, તારે શું જોઈએ છે? તું કઈ વાતની કમી મહેસૂસ કરી રહ્યો છે? મોહન કહે છે, માં, તું મને એ જણાવ કે ભાગ્યને કોણ લખે છે? કોણે આપણા ભાગ્યમાં ગરીબી લખી છે? આપણને 2 ટાઈમનું ભોજન પણ સરખી રીતે મળતું નથી. અને બીજી બાજુ નગરમાં જુઓ, લોકો કેટલા બધા ધનવાન છે. કેટલી સુખ સુવિધાઓ તેમની પાસે છે. આખરે આપણે એવું શું કરી દીધું કે જેણે આપણા ભાગ્યમાં આટલી બધી ગરીબી લખી દીધી છે? ત્યારે પારો કહે છે, દીકરા, ઈશ્વરે જે લખ્યું છે તે સમજી વિચારીને જ લખ્યું હશે. તું આ બધી વાતોમાં પડીશ નહીં. તું ફક્ત તારું કામ કર. તું તારા ભણવા પર ધ્યાન આપ. ત્યારે મોહન કહે છે, ના માં, હું તે ઈશ્વરને મળવા માગું છું. તે ક્યાં મળશે? હું તેમને મળીને પૂછીશ કે આખરે તેમણે આપણું ભાગ્ય આવું કેમ લખ્યું. ત્યારે પારો કહે છે કે દીકરા, ભગવાન તો જંગલમાં રહે છે. શું તું જંગલમાં જઈશ? અને જો જઈ શકું તો જા અને જઈને તેમને શોધી લે અને તારા બધા જ પ્રશ્નોના જવાબ તેમની પાસેથી મેળવી લે છે કે તારું ભાગ્ય આવું ગરીબ કેમ છે. મોહન તરત જ જંગલ તરફ નીકળી પડે છે અને કહે છે કે જ્યાં સુધી હું ઈશ્વરને નહીં મળી લઉં, તેમની પાસેથી મારા પ્રશ્નોના જવાબ નહીં મેળવી લઉં કે હું આટલો ગરીબ કેમ છું, મારી માના ભાગ્યમાં આટલા બધા દુઃખ કેમ છે, કે મારા પિતાજીને સમયથી પહેલાં તેમણે ઉઠાવી લીધા, ત્યાં સુધી હું ઘરે પાછો નહીં આવું. હું આરામથી બેસીશ નહીં. હું ઈશ્વરને મળીને જ રહીશ. તેમની પાસેથી મારા બધા જ પ્રશ્નોના જવાબ લઈને આવીશ. આ પ્રકારે મોહન ઘરેથી નીકળી પડે છે અને ઈશ્વરને શોધવા લાગે છે. આ રીતે તેનો આખો દિવસ પસાર થઈ જાય છે, પરંતુ તેને ક્યાંય પણ ઈશ્વર દેખાતા નથી. મોહન ખૂબ જ પરેશાન થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ઈશ્વર ક્યાં મળશે? તે જ્યાં પણ હશે, હું તેમને મળ્યા વગર ઘરે નહીં જાઉં. આ પ્રકારે બીજો દિવસ પણ પસાર થઈ જાય છે અને મોહન આગળ જ વધતો રહે છે. ચાલતા ચાલતા તેને ખૂબ જ ભૂખ લાગે છે. તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયો હતો. જંગલમાં તે રડતા રડતા ચાલી રહ્યો હતો અને કહેતો કે હે ઈશ્વર, તમે ક્યાં છો? હું તમને શોધી રહ્યો છું. મારે તમને કંઈક પૂછવું છે. આવું કહેતા કહેતા તે આગળ વધી રહ્યો હતો. મિત્રો, ત્યાં એવું બને છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી એક સાધુ અને સાધ્વીનો વેશ લઈને જંગલમાં ભ્રમણ કરવા માટે આવ્યા હોય છે. જ્યારે માતા લક્ષ્મી તે દીકરાનો રુદનભર્યો અવાજ સાંભળે છે ત્યારે તે ભગવાન વિષ્ણુને કહે છે, હે સ્વામી, જંગલમાં કોઈ બાળક વિલાપ કરી રહ્યો છે અને તે તમને પુકારી રહ્યો છે. આ કોણ હોઈ શકે? કોણ રડી રહ્યું છે? આપણે તેની પાસે જઈને તેની મદદ કરવી જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે તેવી તે એક વિધવા સ્ત્રીનો દીકરો છે. તેના ભાગ્યમાં ખૂબ જ ગરીબી લખેલી છે. તેને ખૂબ જ દુઃખ ભોગવવા પડ્યા છે. તે તેના પ્રશ્નોના જવાબ મેળવવા માટે મને પુકારી રહ્યો છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે, પ્રભુ, આપણે તેની મદદ જરૂર કરવી જોઈએ.
તે તમારો ભક્ત છે અને તમને પોકારી રહ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, ના દેવી, તેના ભાગ્યમાં બ્રહ્માજીએ કાંઈ લખ્યું જ નથી. તેના ભાગ્યમાં તો કેવળ દુઃખ અને ગરીબી જ લખેલી છે. આપણે તેના ભાગ્યમાં કાંઈ પણ બદલાવ કરી શકીએ નહીં. ત્યારે માતા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, તેમ છતાં પણ તમારે તેની મદદ કરવી પડશે. તમે જલ્દીથી તેની પાસે પહોંચી જાઓ. હું તેની થોડી મદદ કરવા માગું છું. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, જો તમને એવું લાગે છે તો આપણે ત્યાં જઈને જોઈએ. સાધુના વેશમાં ભગવાન વિષ્ણુ મોહન પાસે પહોંચી જાય છે અને મોહનને કહે છે કે દીકરા, તું કોણ છે અને તું કેમ રડી રહ્યો છે? તું કોને મળવા માગે છે? ત્યારે મોહન કહે છે કે હે સાધુ મહાત્મા, હું ઈશ્વરને મળવા માગું છું. હું તેમને મળીને પૂછવા માગું છું કે આખરે તેમણે અમને આટલા ગરીબ કેમ રાખ્યા છે? તેમણે અમારા ભાગ્યમાં દુઃખ કેમ લખ્યા છે? તેમણે મારી માને સમયથી પહેલાં વિધવા કેમ બનાવી દીધી? આખરે અમે એવા કયા ખરાબ કર્મો કર્યા છે જેના કારણે અમારા ભાગ્યમાં આટલા બધા દુઃખ લખેલા છે અને અમારા આખા જીવનમાં ફક્ત ગરીબી જ લખી છે? અમારા નગરમાં ખૂબ જ મોટા શેઠ અને સાહુકાર લોકો રહે છે, જેમની પાસે ધનની કોઈ કમી નથી. અમને 2 સમયનું ભોજન પણ નસીબ નથી થતું. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે દીકરા, આ તો ભાગ્યનો ખેલ છે. આ પૂર્વજન્મના કર્મો પર આધાર રાખે છે. ત્યારે મોહન કહે છે કે ના માતા, હું આ વાતને ઈશ્વરને મળીને જરૂર પૂછીશ કે આખરે મેં એવા કયા કર્મો કર્યા છે જેની સજા હું ભોગવી રહ્યો છું. ત્યારે શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દીકરા, તું ઈશ્વરને આજે નહીં મળી શકું, કેમ કે તેમને ઘણા બધા કામ છે. તે તો પોતાના કેટલાય ભક્તો પાસે જાય છે, પરંતુ હું તને એક સોનાનો હાર આપું છું, જેને વેચીને તું તારી ગરીબી દૂર કરી શકીશ. તેનાથી તારી ગરીબી દૂર થઈ જશે અને તું ધનવાન બની જઈશ. તારું ભાગ્ય બદલાઈ જશે. મોહન સોનાના હારને જોઈને ખુશ થઈ જાય છે અને કહે છે, આ તો ઘણું સારું થયું. આનાથી અમારા ભાગ્યમાં જરૂર થોડો બદલાવ આવી જશે. મોહન તે હારને લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. તે સાધુ મહાત્માને પ્રણામ કરીને પોતાના ઘર તરફ નીકળી પડે છે. રસ્તામાં જતાં જતાં તે વિચારે છે કે માં આ હારને જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. આનાથી અમારી ગરીબી જરૂર દૂર થઈ જશે. અમે પણ સારા કપડાં પહેરીશું, અમે પણ સારું સારું ભોજન જમીશું અને તેમાંથી વધેલા પૈસામાંથી અમે વેપાર કરીશું. આવા અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં મોહન પોતાના ઘર તરફ ચાલવા માંડે છે. સંજોગોને કારણે તેને રસ્તામાં શૌચક્રિયા માટે જવાનું થાય છે અને ત્યારે તે હારને એક પથ્થર પર મૂકી દે છે અને શૌચક્રિયા માટે જાય છે. બીજી બાજુ એવું થાય છે કે એક બાજ પક્ષી તે હારને ખાવાની વસ્તુ સમજીને પોતાના પંજામાં ભરાવીને ઉડી જાય છે. મોહન જ્યારે જુએ છે કે એક બાજ પક્ષી તેના હારને પોતાના પંજામાં ભરાવીને લઈ જઈ રહ્યો હોય છે, ત્યારે મોહન થોડે દૂર સુધી તેનો પીછો કરે છે, પરંતુ તે આનાથી વધારે કશું કરી શકતો નથી. તે બાજ પક્ષી તો આકાશમાં ઉડી રહ્યું હતું. આ જોઈને મોહન ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે જેમ તેમ કરીને આજે મારું ભાગ્ય બદલવા જઈ રહ્યું હતું અને તે પણ આજે બદલાતા રહી ગયું અને ફરીથી હું ગરીબનો ગરીબ રહી ગયો. મોહન ખૂબ જ દુઃખી થઈ જાય છે, રડવા લાગે છે અને પોતાના ઘરે આવી જાય છે. ઘરે આવીને મોહન તેની માને કહે છે કે માં, આજે આપણું ભાગ્ય બદલાતા રહી ગયું. આજે આપણી ગરીબી દૂર થવાની હતી, આપણા સારા દિવસો આવવાના હતા, પરંતુ શું કરું? એક બાજ પક્ષીના કારણે આજે આપણે ફરીથી ગરીબ થઈ ગયા. ત્યારે તેની માં કહે છે, દીકરા, જે ભાગ્યમાં લખેલું હોય છે તેને કોઈ બદલી શકતું નથી. તું ખોટો હેરાન થઈ રહ્યો છે. ત્યારે મોહન કહે છે, ના માં, હું આવતીકાલે ફરીથી જંગલમાં જઈશ અને ફરીથી ભગવાનને શોધીશ. તેમને પૂછીશ કે તેમણે આપણા ભાગ્યમાં આટલી બધી ગરીબી કેમ લખી છે. તે મારી વાત સાંભળીને આપણી ગરીબીને જરૂર દૂર કરી દેશે. આ પ્રકારે જ્યારે બીજા દિવસે સવાર થાય છે ત્યારે મોહન ફરીથી ઘરેથી નીકળીને જંગલ તરફ રવાના થાય છે. જંગલમાં જઈને તે ભગવાનને પુકારે છે અને તે જગ્યાએ પહોંચી જાય છે જ્યાં ગઈકાલે તેને સાધુના વેશમાં ભગવાન મળ્યા હતા. ત્યાં જઈને તે ફરીથી રડવા લાગે છે અને ફરીથી ભગવાન વિષ્ણુને પોકારે છે. મિત્રો, ત્યારે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તે દિવસે પણ ત્યાં પ્રગટ થઈ જાય છે અને ત્યાં આવીને કહે છે, મોહન, હવે તારે શું પરેશાની છે? હવે તને કઈ વાતની ચિંતા સતાવી રહી છે? મેં તને ગઈકાલે સોનાનો હાર તો આપ્યો હતો. શું તેનાથી તારી ગરીબી દૂર ન થઈ? હવે એવું તો શું થઈ ગયું કે
તારે ફરી અહીં આવવું પડ્યું. ત્યારે મોહન ગઈકાલે બનેલી આખી ઘટના સાધુ મહાત્માને સંભળાવે છે અને કહે છે, હે સાધુ મહાત્મા, તમે જે હાર આપ્યો હતો તેને એક બાજ પક્ષી લઈને ઉડી ગયું. હવે હું શું કરું? હું તો ગરીબનો ગરીબ જ રહી ગયો. હે સાધુ મહાત્મા, હવે તમે કંઈક એવું કરો કે અમારી ગરીબી દૂર થઈ જાય, અમારું ભાગ્ય બદલાઈ જાય, જેથી અમે પણ કંઈક સારું જીવન જીવી શકીએ. ત્યારે શ્રી હરિવિષ્ણુ કહેવા લાગે છે કે, હે દીકરા, તારું ભાગ્ય હું બદલી શકું નહીં. જો તારે તારી ગરીબી દૂર કરવી હોય તો તારે બ્રહ્માજી પાસે જવું જોઈએ. બ્રહ્માજી તારું ભાગ્ય જરૂર બદલી શકશે, તારી ગરીબી જરૂર દૂર કરી શકશે. ત્યારે મોહન પૂછે છે કે, હે પ્રભુ, હવે તમે મને જણાવો કે બ્રહ્માજી મને ક્યાં મળશે? ત્યારે શ્રી હરિવિષ્ણુ તેને બ્રહ્માજી પાસે પહોંચવાનો માર્ગ બતાવે છે. મોહન બ્રહ્માજીને મળવા માટે ચાલી નીકળે છે અને તે બ્રહ્માજી પાસે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને મોહન બ્રહ્માજીને કહે છે કે, હે પ્રભુ, હું મોહન છું. આખરે તમે મારા ભાગ્યમાં આટલી બધી ગરીબી કેમ લખી છે? મારી માના ભાગ્યમાં આટલું બધું દુઃખ કેમ લખ્યું છે? અમે એવા કયા કર્મો કર્યા છે જેના કારણે અમને 2 સમયનું ભોજન પણ નસીબ નથી થતું? અમારા નગરમાં ખૂબ જ મોટા મોટા લોકો રહે છે, જેમની પાસે ધનની કોઈ કમી નથી. તે લોકો તો ધનને બંને હાથોથી વાપરે છે, અને તમે અમને આટલા બધા ગરીબ કેમ રાખ્યા છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે, દીકરા, વિધાતાએ તારા ભાગ્યમાં તો કંઈ લખ્યું જ નથી. તારા ભાગ્યમાં તો કેવળ ગરીબી જ લખી છે. તેને કોઈ બદલી શકે નહીં, તેને હું પણ ના બદલી શકું. જે ભાગ્યમાં લખેલું છે તેને ભોગવવું જ પડશે. ત્યારે મોહન કહે છે, હે પ્રભુ, તમે તો ભગવાન છો. હવે તમે મને એવો ઉપાય જણાવો જેનાથી હું પણ કંઈક સારું જીવન જીવી શકું, હું પણ અમીર બની શકું, મારું જીવન પણ સુખથી પસાર થઈ શકે. જો તમે આવું ન કરી શકો તો પછી મારા પ્રશ્નોના જવાબ આપો. ત્યારે બ્રહ્માજી કહે છે કે, દીકરા, તારા ભાગ્યમાં લખેલું તો હું નહીં બદલી શકું, પણ હું તને એક વીંટી આપું છું. આ વીંટી તારી બધી જ ગરીબી દૂર કરી દેશે. આ પ્રકારે એક રત્ન જડિત વીંટી બ્રહ્માજી મોહનને આપે છે અને કહે છે કે, આને વેચીને તું તારી ગરીબી દૂર કરી દેજે અને તારા જીવનને સુખી અને સંપન્ન બનાવી દેજે. મોહન વીંટીને જુએ છે અને વિચારે છે કે, આનાથી મારી ગરીબી થોડી ઘણી તો દૂર થઈ જશે, થોડું તો મારું ભાગ્ય બદલાઈ જશે. આ બધી વાતોનો વિચાર કરતાં કરતાં મોહન પોતાના ઘર તરફ ચાલી નીકળે છે. જંગલમાં ચાલતા ચાલતા તે ઘણા બધા પ્રકારના સપના જોવા લાગે છે. રસ્તામાં તેને એક સરોવર મળે છે. મોહનને ખૂબ જ જોરથી તરસ લાગી હોય છે. જેવો જ તે પાણી પીવા માટે તે સરોવરમાં નમે છે, ત્યારે તેના ખિસ્સામાંથી તે વીંટી સરોવરમાં પડી જાય છે અને એક માછલી વીંટીને ગળી જાય છે. અને ફરી એકવાર મોહનનું ભાગ્ય બદલતા રહી જાય છે. તેની ગરીબી દૂર થતાં રહી જાય છે. આ જોઈને મોહન ખૂબ જ દુઃખી થાય છે અને ફરીથી તે રડવા લાગે છે. મોહન પાછો ઘરે આવી જાય છે અને પોતાની માને કહે છે કે, માં, આજે હું ભગવાનને મળ્યો હતો. તેમણે મને એક વીંટી આપી હતી, પરંતુ જેવો તેને હું લઈને આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મને તરસ લાગી અને પાણી પીવા માટે હું એક સરોવરમાં નમ્યો. ત્યારે મારા ખિસ્સામાંથી તે વીંટી સરોવરમાં પડી ગઈ અને તેને એક માછલી ગળી ગઈ, જેના કારણે આજે આપણે ધનવાન બનતા રહી ગયા. ત્યારે તેની વિધવામાં તેને કહે છે કે, દીકરા, તું શા માટે આવી જૂઠી જૂઠી કહાની બનાવીને મને સંભળાવું છું? દીકરા, મને ખબર છે કે મારા ભાગ્યમાં ઘણા બધા દુઃખ લખેલા છે, ખૂબ જ ગરીબી લખેલી છે. જો મારા ભાગ્યમાં સુખ લખેલું હોત તો મારો પતિ મને જવાનીમાં છોડીને કેમ ચાલ્યો જતો? કેમ કે કહેવાય છે કે પતિ વિના સ્ત્રીની ગતિ થતી નથી. જે સ્ત્રીનો પતિ નથી હોતો તેને સંસારમાં ઇજ્જત નથી મળતી. લોકો તેને ફક્ત ખરાબ નજરોથી જુએ છે. ના તો તેને ઇજ્જત મળે છે, ના તો તેને સન્માન મળે છે, ના કોઈ પ્રકારનું સુખ મળે છે. જો મારા ભાગ્યમાં સુખ હોત, સન્માન હોત તો મારો પતિ જીવિત હોત. દીકરા, તારું ભાગ્ય પણ મારા ભાગ્યથી જ બનેલું છે. એટલા માટે દીકરા, જે ઈશ્વરે લખ્યું છે તેને સ્વીકારી લે. તું ગમે તેટલા પ્રયત્ન કરીશ પણ તું તારા ભાગ્યને બદલી નહીં શકું. મોહન ખૂબ જ જિદ્દી સ્વભાવનો હતો. તે કહેવા લાગ્યો, માં, હું કાલે ફરીથી ભગવાન પાસે જઈશ અને જોઉં છું કે તે કેવી રીતે મારા ભાગ્યને નથી બદલતા. તે ફરીથી કંઈક ને કંઈક મને જરૂર આપશે, જેનાથી આપણું ભાગ્ય જરૂર બદલાઈ જશે. માના ના પાડવા છતાં પણ મોહન ફરીથી બીજા દિવસે જંગલમાં જાય છે અને બ્રહ્માજીને પોકાર કરે છે અને કહે છે કે, હે બ્રહ્માજી, ગઈકાલે તમે મને જે વીંટી આપી હતી તે વીંટી સરોવરમાં પડી ગઈ, તેને એક માછલી ગળી ગઈ. હવે હું શું કરું?
હું તો ગરીબનો ગરીબ જ રહી ગયો. હે બ્રહ્માજી, તમે એવી કૃપા કરો જેનાથી મારી ગરીબી દૂર થઈ જાય. અરે બ્રહ્માજી કહે છે, દીકરા, હવે હું કશું પણ નહીં કરી શકું, કેમ કે તારા ભાગ્યને હવે બદલી શકાય તેમ નથી. તારી સાથે કોઈ કેટલું પણ સારું કરી લે, તે છતાં પણ તારું ભાગ્ય બદલાશે નહીં. કેમ કે કહેવાય છે કે જે વ્યક્તિના ભાગ્યમાં દુઃખ અને ગરીબી લખેલી હોય છે, ત્યારે આખી દુનિયા તેને સુખી અને અમીર બનાવવાના ચક્કરમાં લાગી પડે, તે છતાં પણ કોઈ તેને સુખી અને ધનવાન બનાવી શકતું નથી. જે વ્યક્તિના ભાગ્યમાં દુઃખ લખેલું હોય છે, ત્યારે આખો સંસાર ભેગો થઈને પણ તેને સુખી બનાવી શકતો નથી. ત્યારે મોહન કહે છે કે બ્રહ્માજી, તમે તો ઈશ્વર છો, તમે મારી ગરીબી દૂર કરો, કે પછી મારા પ્રશ્નોના જવાબ આપો, કે પછી તમે મને કોઈ ઉપાય જણાવો. આખરે મેં એવા કયા કર્મો કર્યા છે જેના કારણે હું આટલો બધો ગરીબ છું? ત્યારે બ્રહ્માજી કહે છે, દીકરા, હું તારું ભાગ્ય તો નહીં બદલી શકું, પરંતુ હવે હું તને એક એવો ઉપાય જણાવી રહ્યો છું, જે ઉપાયને તે કરી લીધો તો તારી ગરીબી દૂર થઈ જશે, તારું ભાગ્ય જરૂર બદલાઈ જશે. ત્યારે મોહન કહે છે, હે પ્રભુ, તમે મને જલ્દીથી તે ઉપાય જણાવો. હું દરેક ઉપાય કરી લઈશ જે મારા ભાગ્યને બદલી શકે, જે મારી ગરીબી દૂર કરી શકે. ત્યારે બ્રહ્માજી કહે છે, મોહન, તું હવે ભગવાન ભોલેનાથના મંદિરમાં જા અને તેમના મંદિરના દ્વાર પર આખો દિવસ બેસી રહેજે, તેમના દર્શન કર્યા કરજે અને સાંજે પાછો પોતાના ઘરે જતો રહેજે. પરંતુ તું તેમની પાસે કંઈ માંગતો નહીં, ફક્ત આખો દિવસ તેમના દર્શન જ કરજે, કેમ કે ભગવાન શંકરના દ્વાર પર ભાગ્યની દેવી ઝાડુ લગાવવા માટે આવે છે. તે જ તારું ભાગ્ય બદલી શકશે. બની શકે કે ભગવાન ભોલેનાથની કૃપા તારા પર થઈ જાય અને તે તારું ભાગ્ય બદલી દે. ત્યારે મોહન કહે છે કે ઠીક છે પ્રભુ, હું આવું જ કરીશ. હવે મોહન ત્યાંથી જતો રહે છે અને તેના નગરથી થોડે દૂર ભગવાન ભોલેનાથનું એક મંદિર હોય છે. તે સવારે ઉઠીને સ્નાન કરીને મંદિરે પહોંચી જાય છે અને તે મંદિરના દ્વાર પર બેસીને ભગવાન શંકરની મૂર્તિના દર્શન કર્યા કરે છે. પરંતુ તે તેમની પાસે કંઈ પણ માંગતો નથી. આખો દિવસ એમ જ પસાર થઈ જાય છે અને જ્યારે સાંજ પડી જાય છે ત્યારે તે તેના ઘરે પાછો આવી જાય છે. બીજી બાજુ તેની મા પૂછે છે કે તું ક્યાં ગયો હતો અને સાંજે આટલો મોડો કેમ આવ્યો? આખરે તું શું કરી રહ્યો છે? ત્યારે મોહન કહે છે, માં, હું મારું ભાગ્ય બદલી રહ્યો છું. હું ભાગ્ય બદલવા માટે તપસ્યા કરી રહ્યો છું. ત્યારે તેની મા કહે છે, દીકરા, શું કામ તું ખોટી તપસ્યા કરી રહ્યો છો? તારું ભાગ્ય કોઈ નહીં બદલી શકે. જો તારા ભાગ્યમાં સુખ લખેલું હોત તો તું અમીર બાપના ઘરે પેદા થયો હોત, તારા પિતા પણ જીવતા હોત. પરંતુ તારા ભાગ્યમાં ગરીબી લખેલી છે, એટલે જ તો મારા જેવી ગરીબના ઘરમાં તારો જન્મ થયો છે. ત્યારે મોહન કહે છે, ના માં, જો વ્યક્તિ ઈચ્છે તો તે કાંઈ પણ કરી શકે છે. હું પણ મારી ગરીબીને અમીરીમાં બદલી દઈશ. જોજે, હું પણ એક દિવસ એવું કામ કરીશ જેથી મારું ભાગ્ય બદલાઈ જશે. ત્યારે પારો કહેવા લાગી, ઠીક છે દીકરા, જે તને સારું લાગે તે તું કર, હું તને નહીં રોકું. આ પ્રકારે ભગવાન શિવના મંદિરમાં બેઠા બેઠા કેટલાય મહિનાઓ પસાર થઈ ગયા. ભગવાન ભોલેનાથ જુએ છે કે મોહન સવાર સવારમાં મંદિરના દ્વાર પર આવી જાય છે, દિવસભર મારા દર્શન કરે છે અને સાંજે કાંઈ પણ કહ્યા વગર અહીંથી ચાલ્યો જાય છે. આ મારો અનોખો ભક્ત છે, કાંઈ માંગતો પણ નથી અને કંઈ કહેતો પણ નથી, ફક્ત મારા દર્શન કરીને ચાલ્યો જાય છે. ત્યારે ભગવાન ભોલેનાથ એક દિવસ તેના રસ્તામાં એક હીરા ભરેલી પોટલી ફેંકી દે છે. તે પોટલી મોહનને મળી જાય છે. મોહન જ્યારે તે પોટલીને જુએ છે ત્યારે ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે ભગવાન ભોલેનાથે આજે મારું ભાગ્ય બદલી નાખ્યું. આ બધી તેમની જ કૃપા છે. તે હીરાની પોટલીને લઈને પોતાના ઘરે પહોંચી જાય છે અને વિચારે છે કે આજે હું મારી માને જણાવીશ કે આજે મેં મારું ભાગ્ય બદલી નાખ્યું છે, હું ગરીબ નથી રહ્યો. આ પ્રકારે ખુશ થતો તે પોતાના ઘરે પહોંચી જાય છે. તેની મા તે સમયે ઘરે નહોતી, નગરમાં કંઈ કામથી ગઈ હતી. મોહન તે પોટલીમાંથી હીરા કાઢીને એક લોટામાં ભરી દે છે અને તે લોટો ઘરમાં મૂકીને ખુશીથી પાગલ થઈને તે પોતાની માને બોલાવવા માટે જતો રહે છે. તે વિચારે છે કે હું મારી માને આ બધા હીરા બતાવીશ તો તેને જોઈને તે પણ ખૂબ જ ખુશ થશે. હવે અમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. બીજી બાજુ એવું બને છે કે કેટલાક ચોર મોહનના ઘરમાં ઘૂસી જાય છે અને તેના ઘરમાં ચોરી કરે છે. ચોરી કરતાં કરતાં તેમને તે લોટો મળી જાય છે. તે ચોર લોકો તે લોટાને લઈને ત્યાંથી ભાગી જાય છે. મોહન તેની માને બોલાવીને ઘરે આવી જાય છે અને તેને કહે છે કે માં, આજે મને હીરાથી ભરેલી એક પોટલી મળી છે. તેની મા કહે છે કે દીકરા, મને તારા પર સહેજ પણ ભરોસો નથી. જો તું મને બતાવીશ ત્યારે જ હું વિશ્વાસ કરીશ. ઘરે જઈને મોહન લોટો શોધે છે, પરંતુ ઘણું બધું શોધવા છતાં પણ તે લોટો તેને મળતો નથી.
અને તે કહેવા લાગે છે કે માં, મેં હમણાં જ આ લોટાને અહીં મૂક્યો હતો, ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયો. ત્યારે તેની માં કહે છે કે દીકરા, તું ખોટી કહાની બનાવવાનું બંધ કરી દે. મને ખબર છે કે આપણા ભાગ્યમાં ગરીબી લખેલી છે, આપણી કિસ્મત ખૂબ જ ખરાબ છે, તે બદલાઈ શકે તેમ નથી. મોહન કહે છે, ના માં, હું જૂઠું નથી બોલી રહ્યો. મેં આજે અહીં એક હીરાથી ભરેલો એક લોટો મૂક્યો હતો, ખબર નહીં તે ક્યાં ગાયબ થઈ ગયો. ત્યારે તેની માં કહે છે કે દીકરા, હું તને વારંવાર કહી રહી છું કે આપણું ભાગ્ય નહીં બદલાય, ભલે તું લાખ કોશિશ કરી લે. મોહન કહે છે કે માં, હું ફરીથી ભગવાનની પાસે જઈશ. હું ફરીથી તેમને કોઈને કોઈ એવો ઉપાય પૂછીશ જેનાથી આપણી ગરીબી દૂર થઈ જાય. માં, તું જોજે, એક દિવસ આપણું ભાગ્ય જરૂર બદલાશે. મોહન ફરીથી ભગવાન ભોલેનાથના મંદિરમાં જાય છે અને ત્યાં જઈને આખો દિવસ તે દ્વાર પર બેસી રહે છે. ભગવાન ભોલેનાથની મૂર્તિના દર્શન કરે છે, પરંતુ તેમની પાસે કશું પણ માંગતો નથી. આ પ્રકારે સાંજ થવા પર તે પોતાના ઘરે પાછો આવી જાય છે. ઘણા મહિનાઓ પસાર થઈ જાય છે. ત્યારે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે દેવી, આ મોહનના ભાગ્યમાં ખૂબ જ ગરીબી છે. મેં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ તેના ભાગ્યને બદલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું ભાગ્ય બદલાઈ શક્યું નહીં, કેમ કે તેના ભાગ્યમાં ગરીબી લખેલી છે. પછી ભગવાન ભોલેનાથ ભાગ્યની દેવીને કહે છે, હે ભાગ્યની દેવી, આ દીકરા અને તેની માના ભાગ્યમાં તમે ખૂબ જ ગરીબી લખી છે. આનું ભાગ્ય બદલવા માટે મેં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેનું ભાગ્ય બદલી શક્યા નહીં. હું તમને આદેશ આપું છું કે જાઓ, તમે તેનું ભાગ્ય બદલીને તેની ગરીબી દૂર કરી દો, તેનું જીવન સુખમય બનાવી દો, કેમ કે તે મારો ખૂબ જ ભોળો ભક્ત છે. મારા દ્વાર પર આવે છે, દરરોજ મારા દર્શન કરે છે, આખો દિવસ બેસી રહે છે, પરંતુ મારી પાસે કશું પણ માંગતો નથી. કેમ કે અમારા દ્વાર પર કોઈ પણ ક્ષણભર માટે આવે છે તો એટલું તો માંગી જ લે છે કે તેની 7 પેઢીઓ સુધી તેને કાંઈ માંગવાની જરૂર ન પડે. પરંતુ હે ભાગ્યની દેવી, આ મોહન કેટલાય મહિનાઓથી અમારા દ્વાર પર આવીને રોજ બેસે છે, પરંતુ માંગતો કશું પણ નથી અને કંઈ કહેતો પણ નથી. જે માંગવાવાળાને મળે છે એનાથી અનેક ગણું જે ન માંગતો હોય તેને મળવું જોઈએ. એટલા માટે હે ભાગ્યની દેવી, મારા આદેશથી મોહનના ભાગ્યમાં તમે કંઈક સારું લખી દો, જેનાથી તેની ગરીબી દૂર થઈ જાય, તેના દુઃખ દૂર થઈ જાય. ત્યારે ભાગ્યની દેવી કહે છે, પ્રભુ, હું તેનું ભાગ્ય કેવી રીતે બદલી શકું? તેના ભાગ્યમાં કંઈ લખ્યું જ નથી. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, ના દેવી, આ મારો આદેશ છે, તમારે તેનું ભાગ્ય બદલવું જ પડશે. મારો આદેશ તમારે માનવો જ પડશે. આ પ્રકારે ભાગ્યની દેવી ભગવાન ભોલેનાથના આદેશ મુજબ તેમના મંદિરના દ્વાર પર જઈને ઝાડુ લગાવવા લાગે છે અને તે જગ્યાએ એક સોનાનો સિક્કો મૂકી દે છે. તે સિક્કો મોહનને મળી જાય છે. મોહન જ્યારે સોનાના સિક્કાને જુએ છે ત્યારે તે કહે છે કે એકવાર ફરીથી ભગવાન ભોલેનાથે તેના પર કૃપા કરી છે, ચાલો આ સિક્કાથી મારી ગરીબી દૂર તો થઈ જશે. હવે તે સિક્કાને હાથમાં લઈને મોહન ઘર તરફ ચાલવા લાગે છે અને વિચારવા લાગ્યો કે આજે આ સિક્કાને તે ક્યાંય પણ નહીં મૂકે. આજે તે એવી કોઈ ભૂલ નહીં કરે જેથી તેની માં તેને જૂઠો સમજે. આજે તે આ સિક્કાને પોતાના હાથમાં જ પકડીને રાખશે અને તેની માને દેખાડશે. મોહન જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેની માને સિક્કો બતાવે છે અને કહે છે કે માં, આજે ભગવાન ભોલેનાથે મને આ સોનાનો સિક્કો આપ્યો છે. માં, આનાથી આપણી ગરીબી દૂર થઈ જશે. તમે બજારમાં જાઓ અને આ સિક્કાને વેચીને તમે થોડું ભોજન અને કરિયાણાનો સામાન લેતા આવજો, અને જે પૈસા વધશે તેમાંથી આપણે નવો ધંધો શરૂ કરીશું, જેનાથી આપણી ગરીબી દૂર થઈ જશે. ત્યારે તેની માં ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, દીકરા, આજે તે તારું ભાગ્ય બદલી લીધું. આજે મને વિશ્વાસ થઈ ગયો કે કર્મથી ભાગ્યને જરૂર બદલી શકાય છે. મોહનની માં બજારમાં જાય છે અને બજારમાંથી એક માછલી ખરીદી લાવે છે અને વિચારે છે કે આજે ભોજનમાં માછલી બનાવીશ અને મારા દીકરાને ખવડાવીશ, કેમ કે ગરીબ લોકોને આવું ભોજન ક્યારેય પ્રાપ્ત નથી થતું. તે પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે કે તે માછલી મરી ગઈ હોય છે. ત્યારે તે માછલીને કાપે છે અને જેવું જ તે તેના પેટને ચીરે છે અને જુએ છે તો તેના પેટમાં એક રત્ન જડિત વીંટી હોય છે. તે વીંટીને તે પોતાના દીકરા મોહનને બતાવે છે અને કહે છે, દીકરા, આ માછલીના પેટમાંથી આ રત્ન જડિત વીંટી મળી છે. મોહન જ્યારે વીંટીને જુએ છે ત્યારે તે વીંટીને ઓળખી જાય છે અને તે તરત જ કહે છે કે માં, આ તે જ વીંટી છે
જે બ્રહ્માજીએ મને આપી હતી. માં, હવે આપણું ભાગ્ય બદલાઈ ગયું છે. હવે બધું જ સારું થઈ જશે. તે વીંટીને મેળવીને મોહન ખૂબ જ ખુશ થાય છે. ત્યારે મોહનની માં કહે છે, દીકરા, ભગવાન ભોલેનાથે આપણું ભાગ્ય બદલી દીધું છે. ચાલો હવે આપણે ગરીબ અને ભૂખ્યા ભિખારીઓને ભોજન કરાવીશું, જેથી આપણને તેમના આશીર્વાદ મળશે અને આપણું ભાગ્ય સારું થઈ જશે. કેમ કે કહેવાય છે કે ધર્મ કરવાથી ધન ઓછું થતું નથી. ધર્મના મૂળ પાતાળ સુધી પહોંચી જાય છે અને ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી મોટો ધર્મ કહેવાય છે, સૌથી મોટું દાન કહેવાય છે. આ બધી વાતોનો વિચાર કરીને તે બજારમાં જાય છે. બજારમાંથી ચોખા અને બીજી બધી સામગ્રી લઈને આવે છે અને માં પોતાના દીકરા મોહનને કહે છે કે દીકરા, ચાલ હવે જંગલમાં જઈએ, કેમ કે ભોજન બનાવવા માટે થોડા લાકડાની જરૂર પડશે. મોહન પોતાની માં સાથે જંગલમાં પહોંચી જાય છે. જંગલમાં જઈને મોહન એક ઝાડ ઉપર ચડી જાય છે, જેના ઉપર થોડા સૂકા લાકડા હતા. ઝાડ પર ચડીને તે જુએ છે કે તે ઝાડ પર એક બાજ પક્ષીનો માળો હોય છે અને તે માળામાં એક હાર પડેલો હોય છે, જે હાર તેને ભગવાન વિષ્ણુએ આપ્યો હતો. મોહન તે હારને ઉઠાવી લે છે. હારને જોઈને તે ખૂબ જ ખુશ થઈ જાય છે. લાકડા કાપીને જ્યારે તે નીચે ઉતરે છે, ત્યારે તેની માને કહે છે, માં, જુઓ, આ તે જ હાર છે જે તેને એક મહાત્માજીએ આપ્યો હતો. આ હારને એક બાજ પક્ષી લઈને ઉડી ગયું હતું. ત્યારે તેની માં કહે છે, દીકરા, મેં તારા પર વિશ્વાસ ન કર્યો, પરંતુ તું સત્ય બોલી રહ્યો હતો. આજે મને ભરોસો થઈ ગયો. હવે સાબિત થઈ ગયું છે કે જે વ્યક્તિના ભાગ્યમાં કેટલીય પેઢીઓ સુધી ગરીબી લખેલી હોય, કેટલા પણ દુઃખ લખેલા હોય, પરંતુ તે સારા કર્મો કરે, ભગવાનની આરાધના કરે અને પોતાના કર્મને ધ્યાનમાં રાખીને પોતાની વાત પર અડગ થઈ જાય અને દ્રઢ સંકલ્પ કરી લે, ત્યારે તે ભાગ્યને જરૂર બદલી શકે છે. કેમ કે કર્મથી મોટું કશું પણ હોતું નથી. ભાગ્ય કર્મનું ગુલામ હોય છે. ત્યારબાદ મોહન અને તેની માં પોતાના ઘરે પહોંચી જાય છે અને ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે, તેમને કપડાં આપે છે અને થોડું ધન પણ તેમને દાનમાં આપે છે. હવે તેમનું જીવન બદલાઈ ગયું હતું. એક દિવસ એવું બને છે કે ભગવાન ભોલેનાથ તે ચોર લોકોને પણ પ્રેરણા કરે છે અને તેઓ હીરાથી ભરેલો લોટો મોહનના ઘરે પાછો મૂકી જાય છે. તેમની ગરીબી હવે અમીરીમાં બદલાઈ ગઈ હતી. હવે તેઓ દાન અને પુણ્ય કરવા લાગે છે અને તે માં દીકરાનું જીવન સુખમય પસાર થવા લાગે છે. તેના દીકરા મોહનનું ભાગ્ય પણ હવે બદલાઈ ગયું હતું અને સાથે તેની માનું પણ ભાગ્ય બદલાઈ ગયું હતું. કેમ કે કહેવાય છે કે કર્મ પ્રધાન હોય છે. તમે કેટલાય શાસ્ત્રોમાં સાંભળ્યું હશે કે કર્મથી મોટું કંઈ પણ હોતું નથી. વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું જ તેનું ભાગ્ય બને છે. કહેવાય છે કે શક્તિશાળી વ્યક્તિ માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. મહેનતી વ્યક્તિ માટે કોઈ સ્થાન દૂર નથી હોતું. વિદ્વાન માટે કોઈ જગ્યા પરદેશ નથી હોતી. મધુર બોલવાવાળા માટે કોઈ વ્યક્તિ પારકું નથી હોતું. મનુષ્યના જીવનમાં આ 6 વસ્તુઓ ગરીબી લાવે છે. નંબર 1 આળસ, નંબર 2 સ્ત્રીની આસક્તિ, નંબર 3 બીમારી, નંબર 4 જન્મભૂમિથી આસક્તિ, નંબર 5 અસંતોષ અને નંબર 6 કાયરતા. કહેવાય છે કે બેકાર, આળસુ અને કિસ્મત પર નિર્ભર રહેનાર માણસની પાસે લક્ષ્મી આસાનીથી નથી આવતી. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.